and I'll start from 0. શાંતિ. એવું લાગે છે અત્યારે બોલવાયોવાળાની કે જિમ્બાબ્વે જાંબિયાવાળાની વિશેષ બાપરે લાગી હોય. કારણ એક પછી એક ઇન્ડિયાથી ફેકલ્ટીઝ અહીં આવી રહી છે. તો બાપરે લાગી એવું લાગે છે ને. ગઈકાલે સાંજે આપની પાસે મધુબનથી ઉષા દીદી પહોંચ્યા હતા. આજે સવારે પણ એમનો લાભ મળ્યો અને આખું એક અઠવાડિયું 3 દિવસ અમે છીએ, 3 દિવસ ફરી પાછા ઉષા દીદી છે. આખું અઠવાડિયું નોકરી લાગી ગઈ. મધુબન જ અહીં આવી ગયું હોય. મધુબનથી કોઈ એક આવે એટલે આખું મધુબન અહીં પહોંચી ગયું. તો વિશેષ આપ સૌ બાબાના બાળકો, નવા જૂના, બાબાના બાળકો તો છો પણ નવા છો કે જૂના છો? જૂના છે બધા. કેટલા જૂના? 5000 વર્ષ વાળા. હમણાં જ આપણે ખૂબ સુંદર ગીત સાંભળી રહ્યા હતા. ચલો ચલે હમ શેર દો હાથ. ગીત દ્વારા તો આપણે 3 લોકનું પણ ચક્ર લગાવ્યું અને સૃષ્ટિ નાટકનો પણ ચક્ર. અને એ જ પ્રેક્ટિસ બાબા આપણી પાસે કરાવે છે. ગીત દ્વારા આત્માની અંદર જે આપણે શક્તિ પ્રાપ્ત કરીએ છીએ, આપણી અંદર જે ખજાનો ભરપૂર થતો જાય છે. પરંતુ આપણે અહીં રોજ આવીએ છીએ તો જે લોકો નથી આવતા અને તેઓને થાય કે આ રોજ રોજ ક્યાં જતા હશે, આટલા દોડી દોડીને ક્યાં જતા હશે. કારણ કે તેઓને ખબર જ નથી કે આ લોકોને શું પ્રાપ્તિ થઈ રહી છે. જે ભાગવતની અંદર પણ ગાય છે ને, કૃષ્ણની મુરલીને સાંભળવાને માટે ગોપ ગોપીઓ બધું જ કામકાજ છોડીને કૃષ્ણની મુરલી સાંભળવા માટે દોડી આવતા હતા. તો પ્રભુ પ્રેમની દીવાની ગોપીઓ કે જેઓ પોતાના દેહની શુદ્ધ બુદ્ધને પણ ભૂલી શકી અને એ મુરલી પાછળ મસ્તાની બની એને સાંભળવા દોડી છે. પરંતુ એમાં ખૂબ સુંદર વાત એ પણ બતાવી છે ભાગવતમાં કે એ મુરલી સાંભળવી એ બધા જ ગોપ ગોપીઓને પસંદ નહોતી. અમુકને જ પસંદ હતી અને અમુકને પસંદ નહોતી. એટલે જેઓ સાંભળવા માટે જતા અને જેઓને સાંભળવી નહોતી ગમતી તો જે સાંભળવા જાય એની મશ્કરી કરતા, એની મજાક કરતા. આજે પણ એવું જ છે ને કે જેઓને બાબાની મુરલીનું મહત્વ બાબા આવી ગયું છે તો તેઓ તો કોઈ પણ રીતે પોતાના કામનું એડજસ્ટમેન્ટ કરીને ગમે તે રીતે પહોંચતા જ હોય છે. પણ જેને એ મુરલીનો રંગ લાગ્યો નથી તો તેઓ જે સાંભળવા આવે છે એને માટે કોઈક ના કોઈક કમેન્ટ તો કરે ને, કોઈક ના કોઈક કમેન્ટ કરતા હોય છે. પરંતુ આપણે એ જ ગોપ ગોપીઓ છીએ કે જેનું ભાગવતની અંદર ખૂબ ગાયન છે. વિશેષ આ મુરલી દ્વારા જે આપણને ખજાનો પ્રાપ્ત થાય છે
ને ખ્યાલ છે મુરલી શબ્દ પણ 5 અક્ષરોથી બનેલો છે. ગુજરાતીમાં 5 અક્ષર મ, ઉ, ર, લ અને ઈ. અને એ 5 અક્ષરની અંદર 5 આધ્યાત્મિક વાતો સમાયેલી છે. સૌથી પ્રથમ છે મ, અર્થાત કે જે આપણને મધુરતા શીખવાડે છે, વાણીની મધુરતા આપણા જીવનને મધુર બનાવે છે. ઉ અર્થાત જેના થકી આપણી વૃત્તિ ઉપરામ બનતી જાય છે. અત્યાર સુધી આપણે આ દેહ અને દેહની દુનિયામાં જ ફસાયેલા હતા, પરંતુ જેમ જેમ આપણે મુરલી સાંભળતા જઈએ છીએ તો આપણી વૃત્તિ આ દુનિયાથી ઉપરામ બનતી જાય છે. તો ઉ અર્થાત ઉપરામ વૃત્તિનું સૂચક. ર અર્થાત જેના થકી રચયિતા થાય છે. રચયિતા શિવ બાબા અને એની રચના આ સૃષ્ટિ નાટક. તો રચયિતા અને રચનાનું જ્ઞાન સ્પષ્ટ થાય છે. લ અર્થાત જે આપણને લક્ષ્યની સ્મૃતિ અપાવે છે. રોજ રોજ મુરલી સાંભળીએ એનાથી આપણું લક્ષ્ય પાકું થતું જાય. જેવી રીતે એક મેડિકલ સ્ટુડન્ટ હોય છે અને એ મેડિકલમાં ભણતો હોય, જેમ જેમ એ એક્ઝામ પાસ કરીને આગળ જાય તેમ તેમ એને એ લક્ષ્ય સામે દેખાય, ડૉક્ટર બની જઈશ, હવે 1 વર્ષ બાકી છે, હવે 6 મહિના બાકી છે. એવી જ રીતે આપણે પણ રોજ રોજ મુરલી સાંભળીએ છીએ તો એનાથી આપણું લક્ષ્ય પાકું થતું જાય છે. તો આપણને લક્ષ્યની સ્મૃતિ અપાવે છે. અને ઈ અર્થાત ઈશ્વરીય આનંદની પ્રાપ્તિ જેના થકી થાય છે. દુનિયાની અંદર આજે દરેક મનુષ્ય આનંદ શોધે છે, પરંતુ એ આનંદ મેળવવાનો એનો જે પ્રયત્ન છે એ ભૌતિક સાધનો દ્વારા. પરંતુ અહીં આપણે શિવ બાબાના જ્ઞાન દ્વારા, શિવ બાબાની યાદ દ્વારા જે આનંદની પ્રાપ્તિ કરીએ છીએ, અને એ એવો આનંદ કે જેને બીજા શબ્દોની અંદર અતિન્દ્રિય સુખ પણ કહ્યું છે. તો એ અતિન્દ્રિય સુખની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. તો 5 અક્ષરોનો બનેલો આ શબ્દ મ, ઉ, ર, લ અને ઈ કે જેમાં 5 આધ્યાત્મિક વાતો આપણને શીખવા મળે છે. પરંતુ એ મુરલી સાંભળવાની જે વિધિ છે એ વિધિ પણ એટલી જરૂરી. આપણે જોઈએ છીએ કે મુરલી જ્યારે વગાડવામાં આવે છે તો એ મુરલીની બનાવટ જોઈ છે. વાંસળી કેવી હોય છે? અંદરથી પોલી હોય છે, એની ઉપર છેદ હોય છે, અને ત્યારે એમાંથી મધુર સંગીત બહાર પડે છે. એવી જ રીતે આપણે પણ રોજ મુરલી તો સાંભળીએ છીએ, પણ એ મુરલી સાંભળવાની વિધિ કઈ છે કે જ્યારે પણ આપણે મુરલી સાંભળીએ છીએ ત્યારે આપણી અંદર કોઈ પણ પ્રકારનું દેહ અભિમાન ન હોય, પરંતુ હું એક આત્મા છું. શિવ બાબા મારા ટીચર છે અને મને ભણાવવાને માટે આવ્યા છે. જો કોઈ પણ પ્રકારનું દેહ અભિમાન અંદર હશે તો એ બાબાની મુરલીનો આનંદ લઈ શકશે નહીં. કારણ કે પરમાત્માનો પ્યાર એની મુરલીમાં, એની વાણીમાં છલકે છે. અને એટલે જો આપણે દેહના અભિમાનથી મુક્ત બનીને જ્યારે એ મુરલી સાંભળીએ છીએ તો એ પરમાત્માના પ્યારનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને ત્યારે જ આપણા જીવનની અંદરથી પણ એક મધુર સંગીત બહાર પડશે. અર્થાત આપણે જે જીવનમાં સુખ, શાંતિ, આનંદ, ખુશી પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ એનો અનુભવ આપણે કરી શકીશું. અને એટલે જ ખાલી નિયમ અનુસાર કે સેન્ટરમાં જવું અને બાબાની મુરલી સાંભળી લીધી, 2 શબ્દ કાનમાં પડ્યા ન પડ્યા,
જેમ ભક્તિની અંદર શાસ્ત્રોનું શ્રવણ કરતા આવ્યા એવી રીતે આપણે મુરલી નહીં સાંભળીએ. મુરલી જ્યારે પણ સાંભળીએ છીએ ત્યારે હું શિવ બાબાનું સ્પેશિયલ સ્ટુડન્ટ છું અને શિવ બાબા મને ભણાવવાને માટે પરમધામથી આવ્યા છે. એ આપણી બુદ્ધિની અંદર સ્મૃતિ રહે અને બાબાના એક મહાવાક્યો દ્વારા એના પ્યારનો અનુભવ આપણે કરીએ અને ત્યારે જ આપણે મુરલીનો સાચો આનંદ લઈ શકીએ છીએ. ઓમ શાંતિ. જેમ આપને બતાવ્યું, શરીરનું નામ છે રંજનબહેન. 39 વર્ષથી જ્ઞાનમાં ચાલુ છું. લૌકિક અલૌકિક જન્મભૂમિ સુરત છે અને 37 વર્ષથી જીવન સમર્પિત કર્યું છે. લૌકિકમાં પરિવારમાંથી હું એકલી જ ચાલું છું અને ખાસ સુરતની અંદર 77માં ખૂબ મોટો એક આધ્યાત્મિક મેળો કર્યો હતો 15 દિવસનો અને એ મેળામાંથી હું ખાસ નીકળી હતી, શિબિર કરી હતી ને ત્યારથી હું રેગ્યુલર થઈ. છેલ્લા 28 વર્ષથી અત્યારે હું વલસાડમાં રહું છું અને વલસાડમાં રહીને જે પણ આસપાસના સેવા કેન્દ્રો છે એ સેવા કેન્દ્રોને સંભાળી રહી છું. ખૂબ જ ખુશી થઈ. બાબા કોઈકના કોઈક સેવાના આયોજન દ્વારા દેશ અને વિદેશના પણ ચક્કર લગાવતા રહે છે. તો એ જ રીતે આ વર્ષે ખાસ નાઇરોબીની રિટ્રીટ આફ્રિકા તરફ લાવવા માટે નિમિત્ત બની અને એના દ્વારા આપ સૌ પરિવારને મળીને પણ ખૂબ જ ખુશી થઈ અને એ પણ એક વિશેષતા અહીંની જોવા મળી કે મંદિર પરંતુ મંદિરોમાં મૂર્તિ નથી. પણ બાબા કહે છે ને, મુરલીમાં જ કહે છે કે આપ સભી ટીચર હો. તો અહીં આફ્રિકાની વિશેષતા એ જોઈ રહ્યા છીએ કે જ્યાં પ્રવૃત્તિવાળા સેન્ટરને પણ સંભાળી રહ્યા છે અને એ રીતે એ પણ આપ સૌની ખૂબ મોટી વિશેષતા છે કે જે બાબા મુરલીમાં કહે છે કે આપ સભી ટીચર હો. તો બાબાએ બધાને જ ટીચર બનાવ્યા છે અને આપ સૌને પણ એક વિશેષ ચાન્સ આપ્યો છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઉષાબેને કંઈક તમને વાત કરી છે કે તમે પાઠશાળામાં ભણો છો, સ્કૂલમાં કે યુનિવર્સિટીમાં. તો તમને બધાને જ્યારે જોઉં છું તો મને તો એમ થાય છે કે હું તો સ્કૂલ ટીચર છું. ખબર છે ને ભેદ? પાઠશાળા સેન્ટર ભેદ ખબર છે ને? તો તમે તો બધા યુનિવર્સિટીના સ્ટુડન્ટ છો, એને તો ટીચરની જરૂર નથી. અમે તો સ્કૂલ ટીચર છીએ. સેન્ટરમાં રહીને જે પણ આવે એને ટીચ કરીએ તો અમે સ્કૂલ ટીચર છીએ. અને યુનિવર્સિટીમાં તો ક્યારેક ક્યારેક વિઝિટર્સ ફેકલ્ટીઝ આવતી હોય છે હે ને. તો સાચે તમે તો બધા યુનિવર્સિટીના સ્ટુડન્ટ છો. એટલે તમે સૌ ધન્યવાદને પાત્ર છો. તમને બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. પ્રાઉડ લેવા જેવી વાત છે. હાથ તો બધા ઉઠાવો, હાથ તો ઉઠાવો. અરે પૂ આખો પોતાને શાબાશી તો આપો. આઈ એમ અ યુનિવર્સિટી સ્ટુડન્ટ. ખૂબ સરસ. એક નાની મસ્તી સ્ટોરી એપ્રોપ્રિએટ થાય છે.
જે મારે તમને સંભળાવવી છે. એક વખત એક પાદરી થોડાક દિવસ માટે બીજા સ્થાન પર જાય છે, સ્ટીમરમાં બેસીને. કદાચ તમે સાંભળી હોય એ વાર્તા, એ સ્ટોરી. એ સ્ટીમર આગળના કોઈક સ્ટોપેજ પર 1 કલાક રોકાવાની હોય છે. એટલે આ પાદરીને થાય છે કે 1 કલાક આ સ્ટીમરમાં બેસીને શું કરવાનું, એના કરતાં ચાલો આ બંદરના નજીકના કોઈ ગામમાં જઈને હું મેસેજ આપું, ભગવાનનો સંદેશ આપું. એમ કરીને ગામમાં જાય છે. જંગલના રસ્તેથી પસાર થાય છે. ત્યાં 4 પાગલ જેવા વ્યક્તિઓ બેઠેલા હતા. પાદરીને થાય છે કે ચાલો હું આ લોકોને વાત સંભળાવું. આ 4 પાગલ જેવી વ્યક્તિ એ પણ યાદ કરતી હતી ભગવાનને. શું યાદ કરતી હતી? એક મેં, એક તું, એક મેં, એક તું. એટલે પાદરી એની નજીક જઈને આ 4 પાગલને પૂછે છે કે તમે આ શું કરો છો? એટલે આ 4 પાગલે કીધું કે અમે ભગવાનને યાદ કરીએ છીએ, એની પ્રાર્થના કરીએ છીએ. પાદરીએ કીધું કે ના ના, આવી રીતે તો ભગવાનને યાદ કરાતા હોય. ચલો હું તમને સિસ્ટમેટિક શીખવાડું કે ભગવાનને કેવી રીતે યાદ કરવા જોઈએ. આ 4 પાગલ જેવાને સિસ્ટમેટિક ભગવાનને કેવી રીતે યાદ કરવા જોઈએ શીખવાડ્યું. અને પાદરી તો પાછા એના સ્થાન પર જતો રહ્યો. આગળની જર્ની એને કરવાની હતી સ્ટીમરમાં બેસીને. રાત પડી જાય છે. એને ખૂબ રટ્યું આ 4 પાગલોએ કે હવે સિસ્ટમેટિક આ રીતે મારે ભગવાનને યાદ કરવા જોઈએ, જે પાદરી શીખવાડી ગયો. રાત્રે સુતા સુધી પ્રેક્ટિસ કરી ભગવાનને યાદ કરવાની, જે પાદરી શીખવાડી ગયેલો. પરંતુ જ્યારે સવારે ઉઠ્યા ને 4 પાગલો, તો એ પાદરીએ શીખવાડેલી જે પ્રાર્થના એ ભૂલી ગયા. એટલે આ 4 પાગલ જેવાએ ભગવાનને કીધું કે અમારે વળી પાછું આ શીખવું છે, અમે તો ભૂલી ગયા છીએ. પરંતુ પાદરી તો આ બોટમાં બેસીને મધ દરિયે પહોંચી ગયા છે. તો અમે ત્યાં જઈએ છીએ દરિયામાં દોડતા દોડતા પાણીની વચ્ચેથી, પરંતુ ડૂબોના મત, ડૂબોના મત. અને સાચે જ આ 4 પાગલ જેવા વ્યક્તિઓ દોડતા દોડતા સમુદ્રના પાણીની વચ્ચેથી એ સ્ટીમરની નજીક પહોંચી રહ્યા છે. પેલો પાદરી જોવે છે કે આ તો પેલા રાતવાળા છે. અને આ પાણીમાં દોડતા દોડતા, અસંભવ વસ્તુ, દરિયામાં કોઈ પાણીમાં દોડી શકે? આ 4 પાગલો પાછા આવે મારી પાછળ. એને પૂછ્યું કે કેમ તમે આવ્યા? તો કે તમે પેલી રાત્રે શીખવાડેલી જે પ્રાર્થના અમે ભૂલી ગયા છીએ. પાદરીએ કીધું કે ના ના, તમારી યાદમાં, તમારી પ્રાર્થનામાં જે બળ છે ને, એ મારી શીખવાડેલી સિસ્ટમેટિક પ્રાર્થનામાં બળ નથી. એટલે તમે જે પ્રાર્થના કરો છો ને, એક મેં, એક તું, એક મેં, એક તું, તો તમારી એ પ્રાર્થના છે. રાઈટ? થોડાક જ કલાક થયા છે, પરંતુ ખૂબ સારું લાગ્યું. અહીંયા તો આપણે બાબાને સ્થાન આપ્યું છે, બરાબર ને? અને બાબાએ જુઓ, બાબાએ પોતાના તરફથી કોઈ ઉલ્લંઘના બાકી રાખી નથી. ગુલદસ્તામાં તમને બધાને જ લઈ લીધા છે. એક ફૂલ નથી બાકી રહ્યું. દેશ વિદેશ, ખૂણે ખૂણેથી
બાબાના બાળકો બાબા શોધી રહ્યા છે અને બાબાની શોધનું આ રિઝલ્ટ છે. અને ગુલદસ્તાના ફૂલ તો બની ગયા છો તમે બધા. હવે બાબા રોજ શ્રૃંગાર કરી રહ્યા છે તમારા બધાનો, તમારામાં ખુશ્બુ ભરી રહ્યા છે. એટલે અતિ ધાર્મિક વ્યક્તિ પણ આ ગીત નથી ગાઈ શકતો, કે અતિ ભૌતિકવાદ વાળી વ્યક્તિ પણ આ ગીત નથી ગાઈ શકતું. જે ગીત આપણા દિલનું છે, આપણા મનનું છે, આપણી ભરપૂર સ્થિતિનું છે, અને એ ગીત છે પાના થા. આ વાત નથી આવતો. હવે તો અપના ગીત હે ના. મને ખૂબ સારું લાગ્યું. આટલા બધા ભાઈ બહેનો છે, યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છો. અમને તો વિઝિટર ફેકલ્ટી તરીકે બાબાએ મોકલાવ્યા છે. બાકી ખૂબ સરસ, ધન્યવાદની પાત્ર છો. ડાયરેક્ટ ઓમ શાંતિ. શરીરનું નામ લક્ષા છે. 41 યર્સથી જ્ઞાનમાં છું, બચપનથી. અને લૌકિકમાં કોઈક સંબંધીઓ ચાલે છે જ્ઞાનમાં. અને વર્તમાન સુરતમાં સેવા આપું છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજે બાબાએ મુરલીમાં લોકોને શું કહ્યું? बाबा क्यों आया है? चार्ज करने। बाबा हम बच्चों की बैटरी को चार्ज कर गया है. कहूँ ना क्यों? क्योंकि हमारी बैटरी डिस्चार्ज हो गई. ऐसे लगता है हमारी बैटरी डिस्चार्ज हो गई है. अभी चार्ज कैसे करनी है? बैटरी को चार्ज कैसे करनी है? बाबा 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 बोलते रहते हैं तो चार्ज हो जाती है. कैसे करनी है? आत्मा समझकर याद करने. बाबा ने याद કેવી રીતે કરવાનું? आत्मा समझीને યાદ કરી હે ને? કારણ કે ભક્તિ માર્ગની અંદર પણ આપણે યાદ તો કરતા જ હતા ભગવાનને, અને ભક્તિ માર્ગમાં પણ શિવ ભગવાનને, શિવના ભક્તો યાદ કરતા હતા. આપણે પણ શિવ બાબાને યાદ કરીએ છીએ, ભક્તો પણ શિવ બાબાને યાદ કરે છે. એ લોકો પણ કહે છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ મંત્ર બોલે છે ને લોકો, શિવનો મંત્ર બોલે છે ને. તો એ લોકોની બેટરી ચાર્જ થાય છે? નથી થતું. હે ને? કોઈ રામનો મંત્ર બોલે છે, રામ 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 રામ. તો આપણી પાસે 3 શક્તિ ભગવાને આપી છે. મન, બુદ્ધિ અને સંસ્કાર, 3 શક્તિ આપી છે. પણ આપણે શું કરીએ છીએ કે ઘણીવાર એક જ શક્તિને લગાવીએ છીએ. મનને લગાવીએ છીએ, મનથી યાદ કરીએ છીએ બાબા. પરંતુ બીજી જે શક્તિ છે એ છે બુદ્ધિ. મન જે છે એની અંદર 4 પ્રકારના વિચાર આપણને ઉત્પન્ન થાય છે આખા દિવસમાં. મનમાં એક વિચાર જે છે જેને આપણે ટોક્સિક વિચાર, ઝેરીલા વિચાર કહીએ છીએ. ગુસ્સો આવે છે. આવે છે ગુસ્સો? કોને ગુસ્સો નથી આવતો? ઇરિટેશન થાય છે. ગુસ્સો ન આવે તો ઇરિટેશન થાય છે, નફરત થાય છે, જેલસી થાય છે. તો આ બધા પ્રકારના જે પણ વિચારો આપણને આવે છે એ ટોક્સિક વિચાર છે. અને એ વિચારોથી એમ કહેવાય છે કે
આ સંસારની અંદર ડોક્ટરોએ પણ કબૂલ કર્યું છે કે 80% બીમારીનું મૂળ કારણ સાયકોસોમેટિક ડિસીઝ છે. એની કોઈ દવા જ નથી. ડાયાબિટીસની કોઈ દવા છે? એને તમે ટકાવી રાખો છો, પણ ક્યોર થાય છે? દવા લેવાનું બંધ કરો છો તો પાછું હે ને. બીપી ની કોઈ દવા છે? બ્લડ પ્રેશરની? તો આ બધા જે રોગો છે એ સાયકોસોમેટિક ડિસીઝ છે. લો અને એટલો વાર તમને સારું. બસ. બીજા પ્રકારના જે વિચાર છે રૂટીન વિચાર છે. સવારે ઉઠવાનું, ચાલો બ્રશ કરી લઉં, ચાલો સ્નાન કરી લઉં, આજે ઓફિસ જવાનું, કામ પર જવાનું, રસોઈ કરવાની, વિચાર તો આવે ને. અને ત્રીજા છે નેગેટિવ વિચાર આવે છે. હવે નેગેટિવ વિચાર પણ આવે છે. આ કામ કરીશ પણ મને સફળતા નહીં મળે તો પહેલો શું વિચાર આવે? એક બેન આવ્યા મારી પાસે કે મને ગળામાં બહુ દુખે છે, તો કે મને કેન્સર જ હશે કદાચ. તો પહેલો કોઈ વિચાર આવ્યો? જાતે જ મનથી જાતે જ વિચારે, નેગેટિવ વિચાર. કદાચ ગળામાં કેન્સર હશે, દુખે કેમ મને. એટલે દરેકને નેગેટિવ વિચાર આપણને આવે છે. અને ચોથો વિચાર છે પોઝિટિવ પાવરફુલ વિચાર. આપણને પોઝિટિવ પાવરફુલ વિચાર કેટલા આવે છે દિવસમાં? કેટલા % આવે છે? જેનાથી આપણી આત્માની બેટરી ચાર્જ થાય છે. બાબાએ કહ્યું ને બેટરી ચાર્જ કરવાની છે. તો પોઝિટિવ પાવરફુલ વિચારથી ચાર્જ થાય છે શક્તિ, એનર્જી પ્રાપ્ત થાય છે, ખુશી, આનંદ મળે છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે મનને લગાવીએ છીએ. મનને લગાવીએ છીએ. ભક્તિ માર્ગમાં પણ આપણે મનને લગાવતા હતા. સવારે પૂજા કરીએ, તિલક કરીએ, આરતી કરીએ, અડધો કલાક પૂરો, ચાલો મારી ભક્તિ પૂરી. પણ મન લાગ્યું નહીં તો કોઈ પાસે ગયા, સંત પાસે, તો સંતે કહ્યું તમે માળા લો અને માળા જપો તો તમારું મન એકાગ્ર થશે. તો માળા લીધી, રામ 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 રામ. અરે આજે દૂધ વાળો નહીં આવ્યો, રામ રામ રામ. આજે ન્યૂઝપેપર નહીં આવ્યું, રામ રામ રામ. આજે પેલાને ફોન કરવાનો છે, રામ રામ રામ. તો આખો દિવસ રામ રામ બોલતા જઈએ અને બુદ્ધિ ક્યાં જાય? સંસારમાં જાય. આપણે બેસીએ છીએ, હું આત્મા છું, હું શાંત સ્વરૂપ છું, અને પછી તરત બુદ્ધિ ક્યાં જાય? હે ને, બે શબ્દો બોલીએ, હું આત્મા છું, શાંત સ્વરૂપ છું. અરે એને ફોન કરવાનો તો પેલા ભાઈ તો મળ્યા જ નહીં મને, હું આત્મા છું, અરે હું તો શાંત સ્વરૂપ છું. એને તો ભક્તોને આપણામાં કઈ ફરક થયો ખરો? ભક્તિ માર્ગમાં રામ રામ બોલતા હતા. અહીંયા આપણે જે આપણને શીખવાડ્યું કે હું આત્મા છું, શાંત સ્વરૂપ છું, પ્રેમ સ્વરૂપ છું, બોલવાનું છે, તો આપણે ખાલી બોલીએ છીએ પણ એનો અનુભવ કરતા નથી. આપણે એનો અનુભવ કરવાનો છે. તો અનુભવ ક્યારે થશે? જે પણ સંકલ્પ કરીએ છીએ, સંકલ્પનો અનુભવ, જેનાથી આપણી બેટરી ચાર્જ થાય છે. તો અનુભવ ક્યારે થશે? કે જ્યારે આપણે આપણી બુદ્ધિને પણ એમાં લગાવીએ છીએ. જો આપણે આપણા આ યોગને શું કહેવાય છે ખબર છે? એને બુદ્ધિ યોગ કહેવાય છે. મન યોગ કહેતા નથી. શું કહીએ છીએ? બુદ્ધિ યોગ કહીએ છીએ. હા, આ સ્કૂલની અંદર પણ આપણે ભણીએ છીએ તો કે ના તો 10 વખત વાંચે છે ને એને યાદ રહેતું ડૂબો છે. આપણે કહીએ ને 10 વખત વાંચે તો પણ એને યાદ રહેતું નથી. તો જેને યાદ રહે છે એને કહીએ છીએ આ તો શાર્પ ઇન્ટેલેક્ટ છે, આ તો ડલ ઇન્ટેલેક્ટ છે, એમ કહીએ ને આપણે. આ શાર્પ ઇન્ટેલેક્ટ છે. એકવાર વાંચે એટલે એને તરત, કારણ કે એની બુદ્ધિ એની અંદર એકાગ્ર છે. આ યોગને પણ બુદ્ધિ યોગ કહેવાય છે.
તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી, મનનો ઉપયોગ. તો બાબા કહે છે કે બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો? જ્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ નથી કરતા ત્યાં સુધી આપણો યોગ પણ અધૂરો છે. તો બુદ્ધિની અંદર પણ 3 ફેકલ્ટી છે. એક છે બુદ્ધિ, એટલે આપણે જાણીએ છીએ નિર્ણય શક્તિ. મને સંકલ્પ કર્યો કે મારે સાડી લેવી છે, એટલે બુદ્ધિ, મને તો સંકલ્પ કર્યો, બુદ્ધિ શું કરે? નિર્ણય કરે કે કયા રંગની લઉં, કઈ દુકાનમાંથી લઉં, દુકાન યાદ આવે, રસ્તો યાદ આવે, વિઝ્યુઅલાઇઝ થાય ને તમને. તો બુદ્ધિ એટલે નિર્ણય શક્તિ, નિર્ણય કરે, જજમેન્ટ પાવર. બીજું બુદ્ધિ એટલે વિઝ્યુઅલાઇઝ. તમે જુઓ છો, તમે મનથી સંકલ્પ કર્યો, તમારા દીકરાનું નામ અથવા તમારા પતિનું નામ બોલ્યા, પતિ યાદ કર્યા એટલે તરત પતિનો ચહેરો દેખાય, તમને પત્નીનો ચહેરો દેખાય ને. તમને અત્યારે હું પ્રોગ્રામ આપું કે તમે બધા અત્યારે અહીંયા બેઠા છો, તમારી ઘરે જાઓ અને ઘરે જઈને તમારું ઘર ખોલો. ગયા બધા ઘરે? તમારું આંગણું દેખાય છે? દેખાય છે? અચ્છા, ઘર ખોલો. હવે તમે અંદર, ઘરની અંદર જાઓ, તમારા કિચનમાં જાઓ. ગયા કિચનમાં? ત્યાં ફ્રીજ ખોલો. તમારું ફ્રીજ દેખાય છે જ્યાં કિચનમાં મૂક્યું છે? એમાંથી પાણી કાઢો, ગ્લાસ, અને પીઓ પાણી. પાછા અહીંયા આવી જાઓ. બધું જોયું ને? વિઝ્યુઅલાઇઝ કર્યું બધાએ? તો વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. તો અહીંયા યોગની અંદર પણ વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. જ્યારે સંકલ્પ કરીએ છીએ કે હું આત્મા છું, ત્યારે આત્માને અહીંયા ભ્રુકુટીમાં વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. આત્માને ભ્રુકુટીમાં જુઓ. સંકલ્પ કરે છે કે, તો એ સમયે બુદ્ધિ અગર વિઝ્યુઅલાઇઝ નહીં કરશે તો બુદ્ધિ બહાર ભટકશે, બુદ્ધિ બહાર જતી રહેશે, હે ને? તો વિઝ્યુઅલાઇઝ કરો. અને હું આત્મા પરમધામમાં નિવાસ કરું છું, તો તમે અહીંયાથી યાત્રા શરૂ કરો અને પરમધામમાં જાઓ. દેખાયું પરમધામ? બધાને દેખાયું? સૂર્ય ચંદ્ર તારાગણથી પાર પરમધામ. અને ત્યાં શિવ બાબાને જુઓ, વિઝ્યુઅલાઇઝ કરો. શિવ બાબાને પણ વિઝ્યુઅલાઇઝ કરો. કર્યા? અને શિવ બાબા સાથે વાતો કરો. શિવ બાબાને એટલો પ્યાર કરો કે તમને બીજી કોઈ વસ્તુ, સંસારિક વસ્તુને યાદ કરવાનો અવકાશ જ નહીં પડે. કોઈ પણ સંસારિક વાતોમાં આપણી બુદ્ધિ બહાર તરત ભાગે છે. તમે અહીંયા બેઠા છો છતાં પણ તમારી બુદ્ધિ સાંભળતા સાંભળતા પણ ભાગે છે. ભાગે છે? આ સાંભળતા સાંભળતા પણ કઈ વસ્તુ યાદ આવે, કારણ કે એટલું ચંચળ મન છે આપણું. તો મન ભાગે છે, બુદ્ધિ ભટકે છે. આપણે કહીએ છીએ બુદ્ધિ ભટકે છે. તો પરમધામની અંદર તમે કરો અને ભગવાન સાથે મન વાત કરે છે કે બાબા આપ કેટલા મીઠા છો, હું જન્મ જન્મથી આપને શોધતી રહી છું કે શોધતો રહ્યો છું. કેટલા જન્મોના શોધ પછી કેટલા તમારે માટે વ્રત ઉપવાસ કરીને તમને મેં પ્રાપ્ત કર્યા છે, તમે મને પસંદ કરી છે. એવી ખૂબ સરસ સુંદર સુંદર વાતો કરો. તો એ રિયલ યોગ છે. એનાથી ખુશી મળે છે. બાબા પણ તમારી સાથે વાત કરે છે. ભક્તિ માર્ગની અંદર બેન સરસ બતાવતા હતા પાદરીની વાત. તો ભક્તિ માર્ગની અંદર પણ આપણે વન વે ટ્રાફિક, પ્રાર્થના બોલી જઈએ અથવા રામ રામ નો બોલી જઈએ, પણ ભગવાન આપણને શું કહે છે એ સાંભળતા નથી. અહીંયા શિવ બાબા આપણી સાથે વાતો કરે છે. તો શિવ બાબાને પણ આપણને શું કહે છે તે આપણે સાંભળવાનું છે. મને બહુ સરસ વાત યાદ આવે છે કે એકવાર આપણા દાદીઓ જે છે ને, એ
એ લોકોને પ્રેક્ટિસ કે મધુબનથી બહાર જાય કશે પણ કોઈ પણ સેન્ટર પર તો પેલા બાબાના કમરામાં જાય. તમે પણ બધા જતા હશો. પેલા બાબાના કમરામાં જઈને બાબા સાથે બાબાને યાદ કરીને બાબાને લઈને જાઓ કે બાબાને ત્યાં મૂકીને હું જાઉં છું એમ કરીને જાઓ? કેવી રીતે જાઓ? બાબા હું જાઉં છું એમ કરીને જાઓ કે બાબાને લઈને જાઓ? લઈને જાઓ ને, બાબાને કમરામાં બેસીને યાદ કરો ને. તો એકવાર દાદીને દિલ્હી જવાનું હતું અને દાદીજી બાબાના કમરામાં ગયા. હવે જ્યારે અમારા જમાનામાં ત્યારે એવું હતું કે દાદી કશે પણ જાય ને તો આખા મધુબનના જેટલા ભાઈ બહેનો હોય તો બધા આંગણમાં, ત્યાં ચોગાન છે ને બાબાના કમરાની બહાર, એ બધા ત્યાં આવી જાય અને દાદીની કાર પણ ત્યાં ઊભી હોય, દાદીનો સામાન પણ કારની અંદર બધો ચડી જાય અને બધા ભાઈ બહેનો આવી જાય અને દાદી બાબાના કમરામાં જાય અને બાબાએ શું કહ્યું તે કહે પણ ખરા દાદી. તો દાદીની ટિકિટ પણ નીકળી ગયેલી ટ્રેનમાં. ત્યારે તો ટ્રેનમાં જતા હતા, દિલ્હી જવાનું હતું. તો જેવા બાબાના કમરામાં ગયા તો બાબાએ કહ્યું કે બચ્ચી આપકો દિલ્હી નહીં જાના હૈ, દિલ્હી નહીં જાના હૈ. તો બાબાને પાછા યાદ કર્યા તો બાબાએ પાછું કહ્યું બચ્ચી દિલ્હી નહીં જાના હૈ. તો દાદી બહાર આવ્યા અને દાદીએ બહાર કહ્યું તો દાદી સાથે મોહિનીબેન જતા હતા કાયમ. તો બધા સાચું નહીં માને કે દાદી એ તો તમને એવું કંઈ થયું હશે, એવો વિચાર તમને આવ્યો હશે, તમે આ ટ્રેન તમારો ટાઈમ થઈ ગયો, તમારે નીચે જવાનું હજુ તો આબુ રોડ પર. તો કે નહીં આ બાબા કો પૂછો. તો તે ટાઈમમાં તો બધી સંદેશી બહેનો ટ્રાન્સમાં જાય, મોહિની બેન જ પોતે સંદેશી બેન ટ્રાન્સમાં જાય. ટ્રાન્સમાં જઈને બાબાને પૂછ્યું તો બાબાએ કીધું કે હા બચ્ચી કો અબ દિલ્હી નહીં જાના. તો આપણે બાબાને યાદ કરીએ તો બાબા આપણને શું મેસેજ આપે છે તે પણ આપણે સાંભળવું જોઈએ. એ ક્યારે સાંભળી શકીએ કે જ્યારે આપણી બુદ્ધિ એકદમ પ્લેન બુદ્ધિ હોય. આપણી બુદ્ધિ કેવી હોય? પ્લેન બુદ્ધિ હોય. ત્યારે આપણે બાબા આપણને શું કહેવા માંગે છે, શું અનુભવ કરાવવા માંગે છે, બાબા પાસે આપણે પાવર લેવાનું છે, શક્તિ લેવાની છે, તો એ વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. અને ત્રીજું છે એક્સપિરિયન્સ. બાબાના પ્યારનો અનુભવ કોણ કરે? મન નહીં કરે. મન તો બાબા સાથે વાતો કરે, પણ બાબાનો પ્યારનો અનુભવ બુદ્ધિ કરે. તો આ બુદ્ધિના 3 ફેકલ્ટી છે. અને પછી જે આપણે આ કર્મ કરીએ, ચાહે યાદ, એ પણ એક કર્મ છે, અથવા જે પણ ફિઝિકલ, એ સંસ્કાર બને છે, આપણા પરમેનન્ટ સંસ્કાર બને છે. તો આત્માના આ 3 મન, બુદ્ધિ અને સંસ્કાર. સંસ્કાર પણ 4 પ્રકારના હોય છે. ખબર છે બધાને? સંસ્કાર 4 પ્રકારના હોય છે. એક છે આપણે પૂર્વ જન્મના સંસ્કાર લઈને આવીએ છીએ. જે કરેલા કર્મો છે આટલા જન્મોથી, એ સંસ્કાર આપણે લઈને આવીએ. સંસ્કાર જે છે આપણા મા બાપ પાસેથી આપણને મળે છે. જન્મ જ્યાં લઈએ, જે મા બાપ પાસે, એના પણ સંસ્કાર તો આપણને મળે ને. અને ત્રીજા સંસ્કાર કયા છે? આપણા વાતાવરણમાંથી, આપણા ફ્રેન્ડ સર્કલમાંથી, સમાજમાંથી આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે, સોસાયટીમાંથી. અને ચોથા સંસ્કાર આપણે ક્રિએટ કરીએ છીએ. આપણે આપણી સૂઝબૂઝથી આપણે સારા ખરાબ સંસ્કાર આપણે ક્રિએટ કરીએ છીએ. તો આજે બાબાએ વિશેષ રૂપમાં જે આપણી બેટરીને ચાર્જ કરવાની વાત કરી, તો જો વિધિપૂર્વક આપણે બાબાને યાદ કરીશું ત્યારે આપણે આપણી આત્માની બેટરીને ચાર્જ કરી શકીશું. અચ્છા, ઓમ શાંતિ. શરીરનું નામ છે રોહિતભાઈ અને છેલ્લા 45 વર્ષથી 45 યર્સથી 1971માં, મારો અનુભવ તો બહુ લાંબો છે, કોઈ વાર મળવાનું થશે ત્યારે સંભળાવીશ.
પણ 1971માં મેં બરોડાથી જ્ઞાન લીધેલું અને તે જમાનામાં આખા ગુજરાતમાં 5-6 સેન્ટર હતા ખાલી અને શોધ સહન કરીને બાબાને મેં પકડી રાખ્યા. મા બાપની ઈચ્છા હતી કે ઘરમાં વહુ આવે ને મેં કહ્યું કે મારે લગ્ન કરવા નથી અને કુમાર જીવનમાં હું રહ્યો. અને 1974માં વલસાડમાં મને બહુ ઈચ્છા હતી કે વલસાડમાં મારે કેન્દ્ર ખોલવું છે. તો બાબાએ મને નિમિત્ત બનાવ્યો અને વલસાડમાં 74માં સેવા પ્રારંભ કરી અને અત્યારે મારું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત રૂપમાં રાખીને બાબાની સેવામાં ઉપસ્થિત છું અને બાબાએ અનેક દેશોમાં સેવા અર્થે મને મોકલ્યો છે અને આ વર્ષની અંદર આફ્રિકાની સેવા અર્થે આવવાનો મને ચાન્સ પ્રાપ્ત થયો છે. ઘણા દેશોની અંદર જ્યાં જ્યાં આપણા દેશો છે, આપણી મુખ્ય બહેનો છે, તેણે લાસ્ટ યર હું અમેરિકા, કેનેડા પણ જઈ આવ્યો. તો આ રીતે આપને પણ મળવાનું મારું ભાગ્ય મને હતું. ડ્રામામાં નોંધ હતી અને વિશેષ અહીંયા સુમનભાઈ ને મંજુબેન અત્યારે અમેરિકા છે ને, એ લોકો પણ જ્યારે આવતા ત્યારે કહેતા ભાઈ સાથે આજે હમણાં પલસોદના તો ઓળખાણ થઈ એટલે આમ જાણીએ પણ એટલે તમારા બુલવાયોના તો ઘણાને જાણીએ છીએ. ઓમ શાંતિ. ओम शांति. दीदी ने अभी बताया, यहाँ तो जैसे लॉटरी लग गई है सबकी. और भाई साहब ने भी बताया, आज बाबा ने भी बताया कि बैटरी चार्ज करनी है. बहुत इजी हो जाता है ना, ऐसे कोई ना कोई रोज यहाँ पर आते रहते हैं. हर एक से कुछ नई नई बातें जानने के लिए मिलती हैं. और जब बाबा का ज्ञान हमें मिलता है और बाबा ने ऐसे समय पर जब ये ज्ञान सुनाया जिस समय पर सब बहुत दुख और अशांति में होते हैं, और सबसे पहले बाबा ने जो ज्ञान दिया स्व का, कितना सारा फायदा होता है अपने को जानने से. और ऐसे करते करते हम जब ड्रामा तक पहुंचते हैं तो बहुत सरल हो जाता है कि नाटक कितना कल्याणकारी है. जो होता है अच्छे के लिए होता है. तो एक ऐसी बात है कि एक भाई बहुत ऊंची पोस्ट पर थे और उसे कुछ पुरस्कार मिलना था, उसको विदेश जाना था और अचानक ही उसका एक्सीडेंट हो गया और वो बहुत परेशान था कि मेरे लिए इतना बड़ा फंक्शन होने जा रहा है और मैं खुद नहीं पहुंच रहा क्योंकि पैरों में फ्रैक्चर था, नहीं जा सका. बहुत दुखी था, बहुत परेशान था वो भाई, अपने को बहुत कोसता रहा. लेकिन कुछ समय बाद में जब वो भाई बहुत खुश नजर आ रहे थे और उस समय पर उन्होंने कहा कि आज मैं बहुत खुश हूँ, तो उसको बताया कि पहले तो आप बहुत परेशान थे, विदेश नहीं जा सके थे. तो बोला मैं नहीं गया तो बहुत अच्छा हुआ क्योंकि वो प्लेन ही कहीं पर टूटकर गिर गया था.
और मैं भी उसी प्लेन से जाने वाला था। और उसके बाद में धीरे धीरे ये ज्ञान भी उसको अच्छी तरह से समझ में आने लगा। जब ऐसी सिचुएशन आती है तो खुद भी हम सब भी खेल जाते कि कैसी बात हो जाती है, लेकिन उस समय पर हम यही बात भूल जाते हैं कि चलो इसमें भी कुछ कल्याण है। तो बाबा ने कितना अच्छी तरह से हमें ये ज्ञान दिया हुआ है। हर समस्या का समाधान इसके अंदर है। और समस्या भी क्यों है? जब हम उस बात को स्वीकार नहीं कर सकते हैं तो हमें वो समस्या लगती है। जब हम उसको मान लेते हैं, उसको स्वीकार कर लेते हैं तो हमारे लिए बहुत सरल हो जाता है। ऐसे तो भी और भी 3 दिन है यहाँ पर और बहुत सारी बातें आपसे शेयर करेंगे। दीदी है, दक्षा बहन है, रोहित भाई है, हर जगह पर कुछ न कुछ ऐसे ज्ञान बांटते ही रहे हैं और यहाँ पर भी आपके साथ बहुत सारी बातें शेयर करेंगे। और साथ साथ यहाँ की जो भी बातें हैं हम भी जानेंगे और फिर कुछ देखने जैसा होगा वो भी देखेंगे। यहाँ का भी हम थोड़ा लाभ लेंगे। शरीर का नाम चेतना है, बचपन से ज्ञान में है। जब स्कूल में भी नहीं गई थी, क कैसे लिखना होता है, एक कैसे लिखना होता है वो भी मुझे नहीं पता था। और मम्मी पापा के साथ साथ मैं सेंटर पर आती थी और मम्मी की बहुत ऐसी दिल थी कि ये कुछ ऐसा ब्रह्मा कुमारी अपना जीवन कुछ अच्छा बनाए, लेकिन उस समय पर तो ऐसा कुछ था नहीं कि कैसे जैसे जैसे समय बीतता गया ऐसे ज्ञान भी है ना। बचपन में तो इतना समझ नहीं पाते थे, अच्छा लगता था। हाँ, बिल्कुल नज़दीक में, क्योंकि वो बहुत छोटा कमरा था तो बिल्कुल नज़दीक बैठते थे, अच्छा लगता था, मिस नहीं करते थे। और ऐसे करते करते सीखते गए और मेरा सौभाग्य ये रहा कि दीदी के साथ ही कहीं भी जाना होता था सेवा के लिए तो दीदी के साथ ही जाना होता था। जब सूरत में थे तब से लेकर और ड्रामा अनुसार जब वलसाड़ में आए तो भी दोनों साथ में आए और फिर ऐसे ऐसे दीदी के साथ रहने का सौभाग्य मेरा ज़्यादा रहा है। कुछ सीखना भी ज़्यादा ही हुआ दीदी से और सिखाते भी रहते हैं। दीदी की एक भावना भी रहती है कि सबको अच्छे से अच्छा सिखाएं। तो आपको भी बहुत अच्छे से ज्ञान, बाबा का ही ज्ञान है लेकिन अच्छे से आपके साथ शेयर करेंगे। हाँ, दक्षा बहन के पास बहुत सारी स्टोरीज हैं तो वो सारा आपके साथ शेयर करेंगे। और रोहित भाई बहुत सारे अनुभव की खान है तो वो सारा सब कुछ शेयर करेंगे। हाँ, फिर भी यहाँ पर बहुत सारा देंगे लेकिन खाली तो बिल्कुल नहीं होंगे, आपसे भी हम लेके जाएंगे। मैंने कभी सिनेमा थिएटर नहीं देखा है, कभी होटल गई नहीं है। 4 साल से ज्ञान में आ गई। 4 साल की थी ना तब मम्मी के साथ ज्ञान में आ गई। पहले इस स्कूल में एडमिशन लिया के वो स्कूल में लिया। तो कभी भी वो थिएटर क्या गई नहीं, कभी होटल क्या होती है वो मालूम ही नहीं। दीदी बताते ऐसे अनुभव सुनाना चाहिए। देखो ये भी अभी भी सिखा रहे हैं कि ऐसे अनुभव सुनाना, क्योंकि मुझे पता ही नहीं है, क्योंकि बचपन से ही ज्ञान में और उसके पहले स्वामीनारायण में जाते थे तो वहाँ भी चुस्त था कि सबसे पहले मैंने खान पान की शुद्धि सब कुछ मैंने जो बाबा के नियम है वो सारा पहले से ही अपनाया हुआ था तो कुछ मुश्किल नहीं लगा। और ज्ञान में आना और सबका सपोर्ट भी था। अभी मम्मी है, 2 भाई हैं साथ में और दोनों भाई कुमार है तो मुझे ज़्यादा मुश्किल अनुभव हुआ ही नहीं। इसके दोनों भाई उनसे बड़े हैं और दोनों कुमार हैं, दोनों बैंक में काम करते हैं तो सारा परिवार ज्ञान में चलता है। चाचा चाची भी ज्ञान में चलते हैं। वो ज़्यादा ज्ञान सरोवर में सेवा देते हैं, म्यूजियम आदि में। चाचा चाची तो ऐसे
बाबा के बने हैं और अभी तो बाबा को छोड़ने का कोई सवाल ही नहीं है। सेंटर संभालती है। आप कहाँ रहते हो वो तो बता। उमर गांव में सेंटर खोला है, वहाँ सेंटर संभालती है और उसके साथ दूसरा भी एक सेंटर उसने खोला है बिलाड़ करके, तो 2 सेंटर संभालती है वहाँ। ઉમરગામ એટલે કે ગુજરાત ને મહારાષ્ટ્રની બોર્ડર. ઉમરગામ ગુજરાતનું લાસ્ટ રેલવે સ્ટેશન છે, પછી મહારાષ્ટ્ર શરૂ થાય બોમ્બે. दीदी एक वखत उमरगाम आवेला અમારા ઉત્સવ નિમિત્તે, તો એ વખતે મેં દીદીને પૂછ્યું કે દીદી સૌગાતમાં શું જોઈએ, તો દીદી એ વખતે કીધું કે એક સેન્ટર ખોલીને બતાવો, એક સેન્ટર ગિફ્ટ કર. એટલે પછી અંદર મનમાં નક્કી રાખેલું કે ક્યાંય પણ એક સેન્ટર ચોક્કસ બાબાનું એક નવું સેવા સ્થાન શરૂ થાય, તો એ રીતે ઉમરગામ તાલુકામાં બિલાડમાં એક સેન્ટર ખોલ્યું અને એમાં પણ ત્યાં પણ 2 બહેનો રહે છે. ઉમરગામમાં અમે 3 બહેનો રહીએ છીએ. ઉમરગામ એટલે એની અંદર યુપી, બિહાર, રાજસ્થાન, મરાઠી આ બધું મિક્સ અને ત્યાંના લોકલ એટલે ગુજરાતી, હિન્દી, વધારે પડતું હિન્દી ત્યાં ચાલે. એ બાબાની મુરલી પણ હિન્દીમાં જ ચાલે અને લગભગ વાતચીત ને એવું બધું પણ લગભગ ઘણા ભાઈ બહેનો હિન્દી ભાષી હિન્દીમાં વધારે ચાલે. આજકાલ ગુજરાતની અંદર બધે ભલે કહેવાય